નમસ્કાર, મની મેનેજર આપમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. તો ગ્લોબલ અનસર્ટિનિટીઝ વચ્ચે માર્કેટ ઘણા વોલેટાઇલ છે, ત્યારે મ્યુચ્યુઅલ ફંડના ઘણા રોકાણકારો ઘણી ચિંતામાં તો છે જ. તો હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ઘટતી એનએવી પર કેટલું ફોકસ કરવું જોઈએ કે વધતા યુનિટ્સ પર ધ્યાન રાખવું જોઈએ, આ બધી જ તમામ ચર્ચા આપણે કરીશું. ને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મેગા ગેઇનના કો-ફાઉન્ડર રિશિત શાહ. રિશિત, ઘણું સ્વાગત છે. તો જ્યારે માર્કેટમાં થોડી અનસર્ટનિટીઝ છે, વોલેટાલિટી છે, એવી રીતે ઇન્વેસ્ટરના માઇન્ડમાં પણ સેમ ઇફેક્ટ આપણે જોઈ રહ્યા છે. ઘણા બધા ઇન્વેસ્ટર તો એમને લાગે છે કે હવે આજે માર્કેટ નીચે ગયું છે, કોઈ દિવસ ઉપર આવવાનું જ નથી, તો સેલ કરી રહ્યા છે, એસઆઈપી બંધ કરી રહ્યા છે, રોકાણ વિથડ્રો કરી રહ્યા છે. પણ આ સિનારીઓ ઇઝ નોટ ગુડ. ઓફકોર્સ તમને થોડો ડર લાગે, પણ આપણે એ ભૂલી જતા હોઈએ છીએ અને માર્કેટનો નિયમ પણ છે કે જે નીચે જાય છે ઉપર આવે છે, અને જે ઉપર જાય છે એ નીચે જાય છે. કઈ રીતના તમે એક્સપ્લેન કરશો? શ્યોર. સો થેન્ક યુ સો મચ પ્રીતિ, મને આ શો પર ઇન્વાઇટ કરવા માટે, અને તમને અને જેટલી બી આપણે વુમન દર્શકો છે શોના બિલેટેડ હેપી વુમન્સ ડે, એન્ડ સ્પેશિયલી ટીમ ઇન્ડિયાને કોંગ્રેચ્યુલેશન્સ ફોર વિનિંગ ધ ચેમ્પિયન્સ ટ્રોફી. આપણે માર્કેટની વાત કરીએ તો જેમ તમે રાઇટલી કીધું કે માર્કેટ તો ઉપર નીચે થાય છે, અને આપણે એઝ એન પબ્લિક જે કોમન મેન છે ને ઓલવેઝ નીચે બી જાય તો બી ડર લાગે ને ઉપર જાય તો બી ડર લાગે ને આપણે સેલની વાતો કરતા હોય. But I'll give you certain instances 1999 2025 સુધી જ્યાં માર્કેટ એ ટાઈમે ઘણી વાર ક્રેશ થયેલું છે અને પાછું બી રિબાઉન્ડ થયેલું છે. ફોર એક્ઝામ્પલ 10 યર્સમાં આપણે લઈએ, એક ડિકેટના હિસાબે આપણે લઈએ. ફોર એક્ઝામ્પલ 1990 ની અગર હું વાત કરું, 1990 થી 1999માં, ઓકે, અગર જે માર્કેટ ક્રેશ થયેલું કે માર્કેટને પ્રોબ્લેમ્સ આવેલા એ પહેલો ગલ્ફ વોર આવેલું હતું. પછી ઈરાકે કુવૈત પર ઇન્વેઝન કર્યું હતું. આપણા જે પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી સર છે એમનું અસેસિનેશન થયેલું હતું. દેન હર્ષદ મહેતા સ્કેમ આવેલો હતો, મુંબઈ બ્લાસ્ટ હતું, પોખરણ ન્યુક્લિયર ટેસ્ટ હતું, રશિયા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતું, એમથી જે રૂબલ છે એની જે કરન્સી છે એ ડિવેલ્યુ થઈ ગયેલી હતી, કારગિલ વોર થયેલો હતો. ઇફ યુ સી અપ્રોક્સિમેટલી અરાઉન્ડ 7-8 તો મેં એમને કહી દીધા છે ઇન્સ્ટન્સીસ. પ્લસ આમાં નાના નાના ઇન્સ્ટન્સીસ પણ બહુ હતા. ધીસ વોઝ અ વેરી ટફ ટાઈમ જ્યાં ઘણા પ્રાઇમ મિનિસ્ટર્સ બી આપણે ચેન્જ થયેલા હતા, ગવર્મેન્ટ પણ ચેન્જ થયેલી હતી. In spite of all these things, Sensex 1990 approximately 1000 points હતું. એ 1000 points થી at 1999 અરાઉન્ડ 5000 points ની આજુબાજુ ક્લોઝ ડાઉન થયેલું હતું. અપ્રોક્સિમેટલી 16% CAG રિટર્ન આપેલું છે. એ જગ્યાએ 2009 ની વાત કરું તો એની અંદર .com ક્રાઇસિસ આવ્યો, કેતન પારીખ જે સ્ટોક માર્કેટ ક્રાઇસ હતો એ સ્કેમ આવેલો હતો, યુએસ ટ્વિન ટાવર પર ટેરરિસ્ટ અટેક થયેલો હતો, આપણા પાર્લિયામેન્ટ ઉપર ટેરરિસ્ટ અટેક થયેલો હતો, ગુજરાત રાઇટ્સ હતા, યુએસએ ઇન્વેઝન કરેલું હતું ઈરાક ઉપર, લેમન ક્રાઇસિસ થયેલો હતો, ને ઓબ્વિયસલી યુએસ ડાઉનટર્ન થોડુંક થયેલું હતું. સત્યમ સ્કેન્ડલ આવેલો હતો, લંડનના સબવે ઉપર ટેરરિસ્ટ બોમ્બિંગ થયેલું હતું. પછી 26/11 આપણે ભૂલી ના શકીએ, મુંબઈ ઉપર 26 ટેરરિસ્ટ અટેક થયેલો હતો. નાઉ અગેન many instances I said, in spite of all these things, Sensex around 5000 points પર હતું, 17,500 points પર ક્લોઝ ડાઉન થયું. એપ્રોક્સિમેટલી 13% CAG રિટર્ન આપેલું છે. એક વસ્તુ કોમન જોવામાં આવી છે કે માર્કેટ ઉપર વધે જ છે. હવે પાછું 2010 થી 2019 ની વાત કરું તો અપ્રોક્સિમેટલી યુરોપિયન ડેટ ક્રાઇસિસ આવ્યો, પછી કરપ્શન સ્કેન્ડલ્સ, બહુ બધા મોટા મોટા સ્કેન્ડલ્સ આવેલા હતા. ફોર એક્ઝામ્પલ કોમનવેલ્થ ગેમ સ્કેન્ડલ હતું, કે આદર્શ હાઉસિંગ સોસાયટી હતું, કે પછી કોલ માઇનિંગ સ્કેમ આવેલું હતું. આગળ તમે જોશો આ ટાઈમે બહુ મોટા સ્કેમ હતા અને ઇન્ડિયાને જબરજસ્ત ઇમ્પેક્ટ પડેલો હતો. પ્લસ ઇન્ડિયાનું આ ટાઈમ પર ટ્રેડ ડેફિસિટ બી ઘણું ઇન્ક્રીઝ થઈ ગયું. અગર જો ઇન્ટરનેશનલી વાત કરું તો એ ટાઈમે ચાઇના બી થોડું સ્લો ડાઉન થઈ ગયેલું હતું. ચાઇનાનું જે યુઆન જે બોલે છે એ બી થોડું ડિવેલ્યુ થઈ ડેપ્રિશિએટ ડિવેલ્યુ થઈ ગયેલું હતું. યુએસએ 9 યર્સમાં ફર્સ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રેટ ઇન્ક્રીઝ કર્યા હતા. એ પાછું ઇન્ડિયાની અગર વાત કરું તો આઈએલએફએસ ક્રાઇસિસ હતું, ડિમોનેટાઇઝેશન આપણે જોયું, જીએસટી, રેરા, એલટીસી જે આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ છે એ રીઇન્ટ્રોડ્યુસ થયેલો હતો, યસ બેંક ક્રાઇસિસ. નાઉ આઈ ગેસ આમાં તો મેં તમને મોર દેન 10 ઇન્સ્ટન્સીસ આપ્યા જ્યાં માર્કેટ કરેક્ટ થયું છે. એક વર્ષ બી પકડો તો એવરી આપણી પાસે કોઈક સ્ટોરી છે કે માર્કેટ કરેક્ટ થવા માટે. બટ સ્ટીલ સેન્સેક્સ વોઝ અપ્રોક્સિમેટલી 17,500 પોઈન્ટ્સ પર હતું, એ 41,250 પોઈન્ટ્સની આજુબાજુ ક્લોઝ ડાઉન થયેલું હતું. અપ્રોક્સિમેટલી 9% CAG રિટર્ન આપેલું છે. એ જગ્યાએ હું 2020 2025 ની અગર વાત કરું, રિસેન્ટ યર્સ આપણે બધાને ખબર છે કોવિડ આવ્યું, ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ, તો એની બી ભયાનક હતો. ચાઇના જોડે જરાક આપણે ટેન્શન વધી ગયા છે, કે પછી રશિયા યુક્રેન વોર થયું, આપણે જોયું કે ઇન્ટરેસ્ટ અક્રોસ ધ વર્લ્ડ વધી ગયા છે. ઇઝરાયલ હમસનું વોર ચાલી રહી છે. અગેન જી 41,000 થી 74,000 તક સેન્સેક્સ વિચ ઇઝ 12% CAG રિટર્ન. હું 84 તો પકડતો નથી, જે હાઈએસ્ટ 86 એ પકડો તો 14 to 16% રાઇઝ થયું છે.
અગર આ બધું અગર તમે જોશે, એક વસ્તુ કોમન હતી, માર્કેટ પડે છે અને વધે છે. ઓકે, જી ધેટ ઇઝ કોન્સ્ટન્ટ. વોટ ચેન્જીસ એવરી ટાઈમ ઇઝ સ્ટોરી. પહેલા કોઈ બીજી સ્ટોરી હતી, આજે કોઈ બીજી સ્ટોરી છે, આગળ પણ આ જ થવાનું છે. માર્કેટ પડશે પણ વધશે પણ સ્ટોરી વિલ ચેન્જ. સો ડોન્ટ ફોકસ ઓન ધ સ્ટોરી, ફોકસ કે તમારા શું રિસ્ક એપેટાઇટ છે, તમારા શું ગોલ છે, તો ધેટ વિલ રિમેન કોન્સ્ટન્ટ. તો સ્ટોરી ખરી ઉપર વાત છે. કોન્સન્ટ્રેટ નહીં કરો, પણ તમારા રિસ્ક એપેટાઇટ, તમારું શું ગોલ છે એના હિસાબે ઇન્વેસ્ટમેન્ટ કરો. માર્કેટ તો વધવાનું જ છે આગળ જતા, પડશે જી ને પાછું વધશે. જી તો વધઘાટ એ માર્કેટનો નેચર છે. જો એવું ન થાય તો વી હેવ ટુ ગેટ વરીડ કે કેમ કોન્સ્ટન્ટલી વધ્યા કરે છે ને જે આપણે જોયું છે કે એક કોન્સ્ટન્ટ આપણે વધારો જોયો છે કોવિડ ટાઈમ્સથી અત્યાર સુધીને એક મોટું બબલ થયું હતું, એ બર્સ્ટ થઈ ગયું કારણ કે માર્કેટના વેલ્યુએશન્સ પણ કોન્સ્ટન્ટ રહેવા એક જસ્ટિફાઈડ રહેવા એ ઘણું નેસેસરી છે માર્કેટના નિવેશકો માટે અને આગળ જતા માટે. પણ અત્યારના જે અને આ ન્યૂલી એન્ટ્રન્ડ જે લોટ હશે, ક્રોપ હશે, એના વધારે આપણે એડ્રેસ કરી રહ્યા છે અત્યારને કારણ કે એમને આવો ઉતાર ચઢાવ જોયો નથી. આ ફર્સ્ટ એક્સપિરિયન્સ કરી રહ્યા છે કે માર્કેટ આવી રીતે કામ કરતું હોય છે. લાર્જ કેપ હોય, મિડ કેપ હોય કે સ્મોલ કેપ હોય, એ બધું જ ડિક્લાઇન થયું છે. કોઈ એક એવું સેગમેન્ટ નથી કે એક સ્ટડી રહ્યું છે. એટલે વધારે એક વરી થઈ રહી છે. પણ આ એક વરીસમ ફેક્ટર છે કે આ પણ એક માર્કેટનો નેચર જ છે? તો આપણે વાત કરીએ કે માર્કેટ ઉપર નીચે ડેટ્સ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ થિંગ્સ. સેકન્ડ, એક બહુ મસ્ત ફંડ્સ ઇન્ડર એક ડેટા પોઈન્ટ છે જે હું તમને શેર કરવા માંગીશ કે સેન્સેક્સ ની અગર આપણે જર્ની પકડીએ તો 45 યર્સ, 1980 થી 2025 45 યર્સ થયા છે. ઓકે, એ 45 યર્સમાંથી 10% થી ઓછું એવરી યર કરેક્શન થયું, 10% થી ઓછું કરેક્શન થયું હોય ઇન્ટ્રા યર ની વાત કરું છું, મતલબ એક વર્ષની વાત કરું છું. ઇન્ટ્રા યર ઇઝ જસ્ટ 4 આઉટ ઓફ 45 યર્સ જેમાં 10% થી ઓછું કરેક્ટ થયું છે. રેસ્ટ એવરી ટાઈમ 10% થી વધારે કરેક્શન આવેલું છે એવરી યર. બટ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ઇટ ધીસ ઇઝ કે ઇન સ્પાઇટ ઓફ કરેક્શન 45 યર્સમાંથી 36 યર્સ એ પોઝિટિવ એન્ડ થયું છે, પોઝિટિવ નોટ પર એન્ડ થયું છે. ઓકે, એક મિડ કેપ ની અગર વાત કરું, મિડ કેપ જે આપણે કહીએ છીએ ઇટ ઇઝ મોર વોલેટાઇલ. તો એનું અપ્રોક્સિમેટલી અગર આપણે કહીએ તો એનું જે ડાઉનગ્રેડ છે અરાઉન્ડ 15 to 25% એવરી યર જોવામાં આવેલું છે. પણ 10% નીચે 22 યર્સ મિડ કેપ થયા છે. મિડ કેપ નિફ્ટી 100 જે ઇન્ડેક્સ છે 22 યર્સ થયા છે. એ 22 યર્સમાંથી ઓનલી 3 યર્સ એવા છે, ઇન્ટ્રા યર્સ એવા છે જે 10% થી ઓછું કરેક્ટ થયું છે. અપાર્ટ ફ્રોમ ધેટ એની ઉપર જ કરેક્શન થયું છે. બટ સ્ટીલ 22 યર્સમાંથી 17 યર્સ હેઝ બીન એન્ડેડ ઓન અ પોઝિટિવ નોટ. ઇન્ટ્રા યર પોઝિટિવ નોટ પર એન્ડ થયા છે ઇવન ઇન મિડ કેપ્સ. અગર સ્મોલ કેપની વાત કરીએ, જે સૌથી વોલેટાઇલ છે ને જે સૌથી કરેક્શન આવતું હોય છે, એની અંદર અરાઉન્ડ 15 to 30% કરેક્શન જોવામાં આવેલું છે એવરી યર. ઓકે, બટ અગેન જે નિફ્ટી સ્મોલ કેપ 100 જે ઇન્ડેક્સ છે 21 યર્સ થયા છે એને લોન્ચ થઈને. તો એના હિસાબે આપણે પકડવા જઈએ તો ખાલી 21 યર્સમાંથી એક જ વર્ષ એવું હતું જે 10% થી ઓછું કરેક્શન છે, ઓનલી 1 યર. અપાર્ટ ફ્રોમ ધ 20 યર્સ 10% થી ઉપર જ કરેક્ટ થયા છે એવરી યર. બટ સ્ટીલ આફ્ટર ઓલ ધ કરેક્શન ઓલ્સો 21 યર્સમાંથી 15 યર્સ એવા હતા જે પોઝિટિવ નોટ પર એન્ડ થયું છે. અલ્ટિમેટલી હું એ જ કહેવા માંગીશ, વોટ ગોઝ ડાઉન હેઝ ટુ કમ અપ. પણ આની અંદર લોકોએ માર્કેટ ઉપર ડરવાની જરૂર નથી. એઝ આઈ સેડ કે ગોલ્સ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરો કે ગોલ્સ અચીવ નહીં થાય એ વધારે ફરી સમ ફેક્ટર છે રાધર દેન ધ માર્કેટ, કારણ કે એ તો અલ્ટિમેટલી વધવાનું જ છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે અગર આજે આપણે પેન્ટલુન્સમાં જઈએ છીએ એક શર્ટ ખરીદવા માટે, અગર શર્ટ 2000 રૂપીઝનું છે, ઇફ આઈ ગો ટુ પેન્ટલુન્સ એન્ડ આઈ સી કે મને 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, તો પ્રોબેબલી આપણે બે શર્ટ ખરીદશું, રાઈટ? So when the market goes up, it is an opportunity to buy, નહીં કે ડરવા માટે, because that is ultimately going to go up. એબ્સોલ્યુટલી. એટલે ઓન ધ હોલ જે આપણે આજે અત્યાર સુધી જે ડિસ્કશન કર્યું એ કે જે નીચે જાય છે તો ગભરાવાનું જરાય નથી કારણ કે એ ઉપર વસ્તુ જવાની જ છે. એટલે આપણે નિવેશ કરવાનું છે. હવે જે બીજો એક નિવેશનો મોડ છે, એક તો તમે ડાયરેક્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અથવા થ્રુ મ્યુચ્યુઅલ ફંડ કરો. હવે મ્યુચ્યુઅલ ફંડમાં એક મોટો વર્ગ છે જે નિવેશ કરતો હોય છે, પણ અત્યારના જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હો તો શેના પર ફોકસ કરવાનું રહેશે? પ્રાઇસ કે એનએવી પર? કારણ કે આપણે એનએવી પર પણ ઘણું બધું ધ્યાન આપતા હોય છે અને જો તમે અત્યારના કરો છો ડિક્લાઇનિંગ માર્કેટમાં તો તમને વધારે યુનિટ્સ પણ મળતા હોય છે, એટલે એ પણ એક ફેક્ટર અહીંયા કામકાજ કરતું હોય છે. પણ કયો સિનારીઓથી અત્યારને આપણે મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરી શકીએ છીએ? સો મારા હિસાબે મને એવું લાગે છે કે આપણે ઓલવેઝ પ્રાઇસ એનએવી બોલતા હોય છે. આઈ વિલ સે એના ઉપર તો કોન્સન્ટ્રેટ કરવાની જરૂર નથી. તમારે કોન્સન્ટ્રેટ કરવાનું છે ઓન ધ યુનિટ્સ. એક વસ્તુ આપણે જોઈ, માર્કેટ તો વધે છે એટલે પ્રાઇસ તો વધવાનું જ છે અલ્ટિમેટલી. યુનિટ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નંબર ઓફ યુનિટ્સ એ તમને
પ્રોબેબિલિટી છે કે તમને કમ્પાઉન્ડિંગ મળશે, જે આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ છીએ. હવે આપણે એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ. ઓકે, આપણે એક 10,000 ની એસઆઈપી કરીએ છીએ ફોર 12 મંથ, એવરી મંથ 10,000 આપણે નાખશું અને એની કે પ્રાઇસ જે છે 10 રૂપીઝ છે. નાઉ ફર્સ્ટ મંથમાં જ્યારે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું 10,000 નું, તો મને ઓબ્વિયસ 10,000 ડિવાઇડ બાય 10, તો મને યુનિટ્સ મળે છે 1,000 યુનિટ્સ મળે છે. સેકન્ડ મંથ આવ્યો, માર્કેટનું કામ છે ઉપર નીચે જવું, માર્કેટ પડી ગયું. ઓકે, લેટ્સ અઝ્યુમ કે જે એનએવી હતી 10 થી 9.5 થઈ જાય છે. તો અગેન 10,000 રૂપીઝ નાખ્યા, 10,000 ડિવાઇડ બાય 9.5 કરું તો મને અપ્રોક્સિમેટલી 1053 યુનિટ્સ મળશે. 53 યુનિટ્સ મને ફ્રીમાં ટેકનિકલી મને વધારે મળી રહ્યા છે. ઓકે, અગેન માર્કેટ ડિક્લાઇન્સ, આપણે હજી 9.5 થી 9 થઈ ગયું ફોર એક્ઝામ્પલ થર્ડ મંથમાં, તો 10,000 મેં નાખ્યા તો અરાઉન્ડ 1111 યુનિટ્સ મળે છે. થોડુંક ફાસ્ટ ફોરવર્ડ લઈ જાઓ 3 મંથ 4 મંથમાં પણ 0.5 થી ડિક્લાઇન થયા છે એનએવી. અગર આપણે 6 મંથ્સ પર આવે તો 7.5% ની એનએવી આપણે ગણીએ. ઓકે, 0.5 થી આપણે ડિક્લાઇન કરીએ તો હવે આ ટાઈમે તમે 6 મહિનામાં 60,000 ઇન્વેસ્ટ કરેલા હશે. અગર એક ટાઈમ અગર તમે 10,000 ઇન્વેસ્ટ કરેલા છે તો એની એનએવી 7.5 છે, તમને યુનિટ્સ મળશે 1,333. હવે આ ટાઈમે કે તમે પોર્ટફોલિયો જોશો તો પોર્ટફોલિયો 60,000 ની સામે 51,900 ની આજુબાજુ પોર્ટફોલિયો દેખાશે, પણ એટ ધ લોસ ઓફ 13%. પણ ધ બ્યુટી હું તમને હજી આગળ કહું કે તમે કન્ટિન્યુ રાખશો તો શું થશે. આપણે જોયું કે માર્કેટ પડે તો પાછું વધે જ છે. અગર હવે લેટ્સ અઝ્યુમ કે માર્કેટ વધવા લાગ્યું. ઓકે, 7 મંથમાં 7.5 ટુ 8 મંથમાં 8 જે એનઈવી હતી 8 થઈ ગઈ, 9 મંથમાં 8.5, 9.5 ને એનઈવી આવી 11 મંથમાં. હવે જે 9.5 ની એનએવી આવે છે, ઓબ્વિયસલી તમે 10,000 તો હર મહિને નાખતા ગયા, તો આ મહિને બી તમે 10,000 નાખો છો, તો 10,000 ડિવાઇડ બાય 9.5, તો તમને યુનિટ્સ મળશે 1053. ઓકે, કમિંગ ટુ 12th મંથ. ઓકે, જ્યાં તમારું એનએવી જે હતી 10 રૂપીઝ પાછી 10 રૂપીઝ પર આવી, માર્કેટ રિકવર થઈને એ પોઝિશન પર લઈ આવ્યા. હવે તમે વધારે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો તો ઓબ્વિયસલી તમને નો પ્રોફિટ નો લોસ પર અહીંયા હશો. પણ સર જેવી રીતે તમે એસઆઈપી કરી હશે, આ મહિનામાં પણ તમે 10,000 નાખ્યા, એમાં તમને 10,000 યુનિટ્સ મળ્યા છે. પણ અગર ઓવરઓલ અગર હું જોઉં છું, તમે નાખેલા હશે 10 કરીને 1,20,000 એક વર્ષમાં, રાઈટ? હવે કઈ નહીં કર્યું હોય તો તમારું ત્યાં હશે, એસઆઈપી નહીં કરી હોય કે યુનિટ સપ્લિમેન્ટ નહીં કર્યા હોય તો. પણ અગર સે તમે એસઆઈપી કે યુનિટ સપ્લિમેન્ટ કરી રહ્યા છો તો અપ્રોક્સિમેટલી તમે યુનિટ્સ 13,847 યુનિટ સપ્લિમેન્ટ કર્યા હશે, તો તમારું રિટર્ન 1,20,000 ની સામે 1,38,000 થઈ ગયું હશે. ઇન્સ્પાઇટ માર્કેટ ત્યાંનું ત્યાં આવી ગયું તો પણ એટ 15% CAGR રિટર્ન. સો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે જ્યાં માર્કેટ પડે તો તમે યુનિટ્સ તમને વધારે મળે છે, તમારે જે પ્રાઇસ ઓફ ધ યુનિટ છે એ ડિક્રીઝ થઈ જાય છે. એન્ડ ધેટ ઇઝ વોટ યુ ગેટ ધ બેનિફિટ. અલ્ટિમેટલી પ્રાઇસ તો રાઇઝ થવાનો જ છે, એ તમને લોંગ ટર્મમાં તમને કમ્પાઉન્ડિંગ આપશે. તો ડોન્ટ કોન્સન્ટ્રેટ ઓન પ્રાઇસ, કોન્સન્ટ્રેટ ઓન યુનિટ્સ. નીચે પડે છે, યુ ગેટ મોર યુનિટ્સ વિચ ઇઝ બેટર ફોર યુ. બરાબર છે. તો અત્યારના નીચે પડે ત્યારે તમને વધારે યુનિટ્સ મળશે અને એક તમને એમાં પ્રાઇસ બેનિફિટ પણ મળશે, અને આગળ જતાં એ જ્યારે માર્કેટ ઉપર આવે છે ત્યારે તમને એક ડબલ ઇફેક્ટ પણ અહીંયા જોવા મળી શકે છે. પણ બીજો એક ફેક્ટર છે, બિકોઝ અત્યારના યર એન્ડ ચાલી રહ્યું છે, એટલે ઘણા બધા લોકો જસ્ટ ટુ સેવ ટેક્સ, જો કે તમે જો ઓલ્ડ રેજીમમાં હશો તો જ તમને એ સેવિંગ થઈ શકશે, કારણ કે ઇન્સ્યોરન્સ બાય કરતા હોય છે. હવે હું એમ માનું છું કે ઇન્સ્યોરન્સ તો તમારે એની વિચ વેઝ બાય કરવો જોઈએ, પણ જો આ એક રીઝન બને છે ઇન્સ્યોરન્સ બાય કરવા માટે, તો વાય નોટ, બિકોઝ દેટ ઇઝ મસ્ટ. પણ બિટવીન ઇન્વેસ્ટિંગ ઇન ટુ ધ માર્કેટ ઓર ઇન્સ્યોરન્સ બાય કરવું, કયો ડિસાઇડિંગ ફેક્ટર અહીંયા હોઈ શકે છે? બિકોઝ એ જો થોડું સરપ્લસ કેશ છે એમની પાસે, જે એમને અત્યારના નિવેશ કરવું નથી, તો શું એ માર્કેટમાં ડિપ્લોય કરે કે પછી આવી રીતે ઇન્સ્યોરન્સ લઈ લે જેની પાસે ઇન્સ્યોરન્સ નથી, કે જે પાસે ઇન્સ્યોરન્સ છે એને ટોપઅપ કરવું જોઈએ? શું એક ડિફરન્શિએટિંગ ફેક્ટર બિટવીન ધ ટુ આ બની શકે છે આ મોકો કે સિચ્યુએશન? સો આજે હું ઘણા લોકોને મળતો તો મને કહે છે કે આપણે માર્કેટમાં નાખી ઇન્સ્યોરન્સ નથી લેવું મારી પાસે. નાઉ એક ગિવ એન એક્ઝામ્પલ, આપણે અગેન હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ. એક માણસ છે, જે એક ફેમિલી છે જેમાં સિંગલ અર્નર છે, જે 35 યર્સનો છે, એના 2 છોકરાઓ છે, વાઇફ ઇઝ હાઉસવાઇફ. ઓકે, એનો પોર્ટફોલિયો 30-40 lakhs છે. હવે કે મારે ઇન્સ્યોરન્સ નથી લેવું, એની પાસે ટર્મ લાઈફ નથી, મેડિક્લેમ નથી. નાઉ લેટ્સ અઝ્યુમ કે એ માણસ પાસે આજે ટર્મ લાઈફ નથી, એની રિક્વાયરમેન્ટ ટર્મ લાઈફની આવે છે 3 કરોડની. ઓકે, હવે પ્રોબેબલી એને સે કોઈક ફોર એક્ઝામ્પલ શોમાં જોઈને એને લાગ્યું કે નહીં લેવા જેવું, એને સે ટર્મ લાઈફ લઈ લીધી છે. ઓકે, 3 crores ની. નાઉ ઇફ એનીથિંગ હેપન, નાઉ ધીસ પર્સન ને 6 મહિનામાં એક એક્સિડન્ટ થઈ છે. ઓકે, અને હી ડાઈઝ ઇન ધેટ એક્સિડન્ટ, વિચ ઇઝ અ પોસિબિલિટી ફોર એની ઓફ અસ, રાઈટ? લાઈફ ઇઝ અનસર્ટન, કાલે શું થશે કોઈને ખબર નથી. નાઉ જસ્ટ ઇમેજિન કે આની પાસે 3 કરોડ રૂપિયા હતા, એટલે કદાચ તો કે બચી ગયા, પણ એની પાસે 3 કરોડ રૂપિયા ના હોય, ડુ યુ ફીલ કે એનું 30-40 lakhs જેનું ઇન્વેસ્ટમેન્ટ હતું તો એનું ફેમિલી સસ્ટેન કરી શકશે? ધ આન્સર પ્રોબેબલી ઇઝ નો.
बिकॉज ऑन एन एवरेज अगर તમે જોશો જે મિડલ ક્લાસ ફેમિલી હશે ને અરાઉન્ડ 2 to 3 crores જે એવરેજ લાઈફ ટાઈમમાં રિક્વાયરમેન્ટ આવવાની છે. હવે મને ઘણા લોકો પૂછે છે કે મારા ફેમિલી છે, મારા ભાઈ છે, મારા બેન છે, મારા પપ્પા મમ્મી જોઈ લેશે. નાઉ જસ્ટ ઇમેજિન, પુટ યોરસેલ્ફ ઇન્ટુ ધેર શૂઝ કે જે મેઇન પર્સન તે છે નહીં. હવે તમારે મમ્મી પપ્પાને એવરી ટાઈમ માંગવા પડશે પૈસા, જ્યાં બી જોઈએ તો મને આ પૈસા આપો, કે અગેન કોઈની પાસે 2-3 crores રૂપિયા હોવા બી જોઈએ ને. So it is very important કે investment is important, but insurance is very important. Look, insurance એને માટે નથી કે મારે નેક્સ્ટ જનરેશનને આપવું છે. ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ એને માટે છે કે મારી જે આ ટાઈમ જે કમાવાનો ટાઈમ છે, અગર મને કંઈ થઈ જાય તો મારા જે ગોલ છે એ હેમ્પર ના થવા જોઈએ. So insurance is a very important part and basic part of any personal finance. એ જ વસ્તુ મેડિક્લેમની વાત કરું, અગર લોકો પાસે મેડિક્લેમ હોતું નથી કે મને કંઈ નહીં થાય. અગર એક ડેટા પોઈન્ટ આપણે એક બેઝિક અગર આપણે સોચીએ કે પહેલા જેટલા લોકોને હોસ્પિટલમાં એડમિટ થતા ને આજની તારીખમાં જેટલા લોકોને પ્રોબ્લેમ્સ આવે છે કદાચ વધી ગયા છે, રાઈટ? આજની તારીખમાં 30 years 40 years પણ આપણે જોયેલું છે, ડાયાબિટીસ આવી ગયું છે, કોલેસ્ટ્રોલ આવી ગયું છે, વી હેવ સીન એન્ડ નંબર ઓફ હાર્ટ એટેક્સ હેપનિંગ, રાઈટ? આઈ એમ નોટ સેઇંગ કે શેના રીઝનથી છે, પ્રોબ્લી અલગ અલગ રીઝન છે, બટ કંઈક ને કંઈક તો પ્રોબ્લેમ આવે છે. નાઉ અઝ્યુમ કરો કે આપણે 30-40 lakhs મારી પાસે છે, ઓકે, અને એક કોઈ મોટી બીમારી આવી ગઈ. આઈ ગીવ યુ લાઈવ એક્ઝામ્પલ. મારી ફ્રેન્ડના પણ વાઈફ એટલે હતા આઈ જેમને મીન કે તમે એમ કહેવા માંગો છો કે માર્કેટની સિચ્યુએશન ગમે તેવી હોય, તમારે એક ઇન્સ્યોરન્સ તો લેવો જ જોઈએ. પછી આને તમે માર્કેટ સિચ્યુએશન સાથે તમે સરખાવો નહીં. ઇન્સ્યોરન્સ ઇઝ અ મસ્ટ. નહીં તો તમે જે રોકાણ કર્યું હશે ને તમારી પાસે ઇન્સ્યોરન્સ નહીં હોય તો એમાં જ ધોવાઈ જશે, એટલે તમને વધારે એકચ્યુઅલી લોસ થઈ શકે છે. એટલે મેડિક્લેમ અથવા હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ હોવો ઘણો જ જરૂરી છે, જેથી તમારા જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ પ્રોટેક્ટ થઈ શકે. એટલે આ તો મસ્ટ છે, જે આપણે ઓલવેઝ કહેતા આવ્યા છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગના ફર્સ્ટ સ્ટેપ તો આ જ છે કે એક ઇમરજન્સી ફંડ, લાઈફ ટર્મ જો તમે કમાવદાર વ્યક્તિ છો તો, અને સાથે તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ તો હોવો જ જોઈએ. અને બે સરખાવવા ન જોઈએ, એ આઈ થિંક તમે કહી રહ્યા છો, રાઈટ? એ પૂછી રહ્યા છે કે 15G અને 15H ફોર્મ શું હોય છે? શું નવી એફડી કરતી વખતે આ ફોર્મ બેંકમાં આપવું ફરજિયાત છે કે નહીં? સો જ્યારે આપણે એફડી કરીએ છીએ, સ્પેશિયલી એનઆરઆઈ માટે નહીં, ઇન્ડિયન્સ રેસિડેન્ટ ઇન્ડિયન આપણે જ્યારે એફડી કરીએ છીએ, તો જ્યારે તમે એફડી કરો એની ઉપર જે ઇન્ટરેસ્ટ હોય છે એના ઉપર ટીડીએસ લાગે છે, ઓકે. બટ અગર 15G 15H અગર તમે સેલ્ફ સબમિશન ફોર્મ છે, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે, એટલે તમે એ ફોર્મ ભરો છો વિચ સેઝ કે તમારી જે ઇન્કમ છે એ બેઝિક ટેક્સથી નીચે આવી રહી છે, તો વિચ સેઝ કે તમારો ટીડીએસ એની અંદર કપાશે નહીં. તો યા દેટ ઇઝ ધ થિંગ. એટલે તમારે ડિક્લેર કરશો તો ટીડીએસ નહીં કહેવાય, પ્રોવાઇડેડ તમારું આ ટેક્સેશન, તો યુ શુડ બી બિલો ધ ટેક્સ લિમિટ, બેઝિક ટેક્સ લિમિટ. ની નીચે હો તો તમને આ કામ લાગશે. તો તમને એવું લાગતું હોય કે તમને ટેક્સ લાગી શકે છે તો તમારે આ સબમિટ કરવું જોઈએ. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે જયેશ પટેલનો, એ પૂછી રહ્યા છે ટર્મ ઇન્સ્યોરન્સ ક્યારે લેવો જોઈએ અને કવર કઈ ઉંમર સુધીનું હોવું જોઈએ? હવે આ ઇન્સ્યોરન્સની આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી છે, કારણ કે બહુ બધું ઇગ્નોરન્સ છે અહીંયા. પણ જે એમનો સવાલ છે જયેશભાઈનો, કઈ રીતના તમે એમને જવાબ આપશો? શ્યોર. સો ટર્મ ઇન્સ્યોરન્સ એટલે જ્યારે તમે ફર્સ્ટ અર્ન કરો છો કે પહેલી તમારી સેલરી આવે છે, દેટ ઇઝ ધ ટાઈમ ત્યારે તમે ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. ક્યાં સુધી લેવું જોઈએ? લોકો ઇન્સ્યોરન્સ અગેન આવી છે કે ઇન્સ્યોરન્સ ઇઝ નોટ કે મારે નેક્સ્ટ જનરેશનને આપવું જોઈએ. ઇન્સ્યોરન્સ ઇઝ કે મારી જ્યારે વર્કિંગ લાઈફ છે એમાં મને કંઈ થઈ જાય તો મારી ફેમિલીના જે ડ્રીમ્સ છે એ ફૂલફિલ થવા જોઈએ. તો આઈડિયલી ક્યાં સુધી લેવું જોઈએ? ટેકનિકલી જ્યાં સુધી તમારી રિસ્પોન્સિબિલિટીઝ છે કે તમારી લાયબિલિટીઝ છે, એજ 60 હોય, 65 હોય, 70 હોય, તમને વધારે ખબર. જ્યાં સુધી રિસ્પોન્સિબિલિટી તમારા ફેમિલી ઉપર છે ત્યાં સુધી ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. તો જ્યાં સુધી તમારી રિસ્પોન્સિબિલિટીઝ છે એટલો તમારે સમ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, જેથી જો તમને કંઈ થાય છે તો તમારું ફેમિલીના ડ્રીમ્સ અધૂરા ન રહી જાય અને એમને કોઈ પ્રેશર ના આવે. હેમાંગી સુરતીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. જો કે મને થોડી ક્લેરિટી ઓછી છે, પણ આઈ વિલ ટ્રાય કે જે એ પૂછવા માંગે છે હું તમને તમારા સુધી કન્વે કરી શકું. એક તો એમને ક્વેશ્ચન પૂછ્યો છે કે ટર્મ પ્લાન લેવો જરૂરી છે કે નહીં, અને એ કહી રહ્યા છે કે મને મારા દીકરા માટે 2 કરોડ જેવી રકમ રાખવાની ઈચ્છા છે, પરંતુ આ રકમની વેલ્યુ જતે દિવસે જ્યારે મોટો થાય છે ત્યારે કદાચ 2 લાખ જેવી હશે કે થોડી ઓછી હશે, બિકોઝ જે રીતના ઇન્ફ્લેશન વધતું હોય છે. તો શું આટલી રકમની મારે એસઆઈપી કરવી જોઈએ છે? હવે બંને વચ્ચે કંઈ કોરિલેશન નથી, પણ બંને હું એમ સમજી રહી છું કે અલગ સેટ ઓફ ક્વેશ્ચન છે, એટલે એ રીતે હું તમને હેમાંગીબેન જવાબ આપીશ. જી રિશિત.
શ્યોર. સો ટર્મ ઇન્સ્યોરન્સ જે આપણે વાત કરી હતી એ તો લેવો જ જોઈએ તમારે, બીકોઝ તમારા ફ્યુચર ડ્રીમ સિક્યોર કરી કાઢે છે કે ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લો છો તો. અધરવાઇઝ તમારું જેટલું ઇન્વેસ્ટમેન્ટ હશે બધું વાઇપ ઓફ થઈ જઈ શકે છે. રહી વાત કે 2 કરોડની, તમે રાઇટલી કીધું કે ઇન્ફ્લેશન વધે તો આજે જે 2 કરોડની વેલ્યુ છે પ્રોબેબલી 2 કરોડની વેલ્યુ આફ્ટર સે 20 ઓડ યર્સ બહુ ઓછી થઈ જશે એ ટાઈમ પર. તો આઈડિયલી તમે કેટલું લેવું જોઈએ, થોડું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાની જરૂર છે કે તમને જે બી વસ્તુ જોઈએ છે, ફોર એક્ઝામ્પલ આજે 20 lakhsની વસ્તુ જોઈશે અને એજ આફ્ટર 20 years કેટલી થાય કે 2 crores 3 crores જે પણ હશે, અને એજના હિસાબે તમારે એસઆઈપી કરવી જોઈએ. ઓકે, તો પ્રોબ્લી તમારા જે ગોલ્સ છે એ ફૂલફિલ થઈ જશે. અધરવાઇઝ તમે એમ જ કરશો તો પૈસા તો મળી જશે પણ એની વેલ્યુ છે કે નહીં એ આઈ એમ નોટ ટુ શ્યોર, કારણ કે આપણે વેલ્યુ ઇરોડ થતી જાય દિવસે દિવસે. તો એ ધ્યાનમાં રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો યસ, તમારે ઇન્સ્યોરન્સ પણ લેવું જોઈએ અને તમારે ઓફકોર્સ રોકાણ પણ કરવું જોઈએ. એસઆઈપી થકી કરો કે લમસમ કરો, જેથી તમારા બાળકનું ફ્યુચર આગળ જતાં પ્રોટેક્ટેડ જ રહે અને ઇન્ફ્લેશનનું પણ એ ધ્યાનમાં રાખી શકે. પણ ઓન દેટ નોટ રિષિત, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને વોટ્સએપ પણ કરી શકો છો 75066600 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.